અંદાજિત લાઈનો 27 આવી રહી છે એવું સાહેબોનું કહેવું છે. તો તમે અંદાજ લગાવી શકશો કે 27 લાઈન આવવા માટે અને જવા માટે કેટલી ખેડૂતોની જમીનનો ઉપયોગ થશે? હું મારી જમીનની વાત કરું તો મારી જમીનમાંથી 2 હાઈ ટેન્શન લાઈન પસાર થાય છે, જે 300 થી 400 ફૂટના ગાળામાં. મારી પાસે અંદાજિત 10 વીઘા જમીન છે અને તેમાં 2 પોલ આવે છે. તો 2 પોલ માટે થઈને એ લોકો વળતર 8 લાખથી ઉપર દેવા રાજી નથી. મારી અંદાજિત જમીન 4 વીઘા જાય છે, જે 90 ફૂટનો કોરિડોર બને છે. 90 ફૂટના કોરિડોરમાં મારી જમીન ટોટલ મેં સરકારના નિયમ મુજબ મારી જમીન ટોટલ 4 વીઘા પૂરી થઈ જાય છે. જે એ જમીનની કિંમત અત્યારે રોડ ટચ છે, બીજા ખેતરમાં આવેલી છે, એની જમીનની કિંમત અત્યારે મિનિમમ 35 થી 40 લાખ રૂપિયા છે. તો આવી લાગત હરિપરના ખેડૂતોને મહા મુશ્કેલી. હરિપર એક નહીં, આજુબાજુ પીપટોડા, રામપર, વેરાવળ, લોઠિયા, ધુણિયા, ભટિયા, તમામ ગામમાંથી આ લાઈનો પસાર થવાની છે. એ કોઈ એક ગામમાંથી નથી. સરકાર જો આના ઉપર કોઈ એક્શન નહીં લે અદાણી ઉપર, અને જો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર નહીં આપવામાં આવે, તો સરકારે એની હાર શું નિશ્ચિત ગણી લેવાની છે. અહીંથી કોઈ એવું ન માની લેવાનું આવે કે આ બધા ખેડૂત છે એ અભણ છે કે સમજતા નથી. એવું ખેડૂતોની વ્યાપક પ્રમાણમાં જો આ જમીન છે એ હાઈટેન્શન લાઈનમાં જાય તો પછી એમાં ખેતી ન થઈ શકે, મકાન કાંઈ ન બાંધી શકે, ત્યાં હેઠે કાંઈ ઊભું ન રહેવાય, તો શું કરવાનું? એ જમીનનું એ જમીન તદ્દન પડતર જેવી થઈ જશે અને ખેડૂતને વ્યાપક પ્રમાણમાં નુકસાન આવે છે.